રવિવાર છે અને હું ઘરે છું. કાયરવ આરામ કરે છે. કાયરવભાઈ બિસ્કિટ ખાય અને આરામ કરે અને ટીવી જોવે છે. શિવરાત્રી છે તો મહાદેવનું સોંગ ચાલે છે. કૃષ્ણા શું કરે? કિસ્સા સૂકી ભાજી બનાવીએ, અપાસ છે તો જો આ સૂકી ભાજીની તૈયારી કરે છે. હવે આમાં આદુ મરચાં સિંગદાણા આમાં બધું પીસીસ, પછી વઘારવાની જ બાકી છે, પછી ખાઈશું. જો આજે મને બહુ મોડું થઈ ગયું છે. આજે રજા છે ને એટલે કંટાળો આવે કામ કરવાનો. જો મેડમ ને રજા છે એટલે કામ કરવાનો મારે રજા નહીં, કંટાળો આવે તો છે. જો કામ ચાલુ જ છે, મારે રજા ના આવે. કે ભાજી, ગળ્યું દહીં અને આ જો દહીં ખાય છે. ચલો ખાવા. આજે અપાસમાં સૂકી ભાજી અને દહીં. કેવી બની વિશાલ સૂકી ભાજી? સારી બની. तो चलिए शुरू करते हैं. જો આ એક દિવસ આખો દિવસ આવી રીતે દહીં નાખીને રહેવા દીધું હતું. હવે આને મસ્ત આથો આવી ગયો છે, બરાબર. હવે આમાં ફ્રીજનું ઠંડુ પાણી નાખવાનું અને આ બધી મલાઈ 2-3 વાર ધોવાની. જો આટલી મલાઈ થઈ ગઈ હોય તો આ 2 બોટલ પાણી ઠંડુ જોઈએ. હવે આને હલાવવાનું, એની જાતે બધું આ છૂટું પડશે, બરાબર. 2-3 વાર ધોવાની ઠંડા પાણીથી, પછી ધીમા ગેસે મૂકવાનું. अच्छा ठीक है. આવી રીતે જો હમણાં બધું પાણી અલગ થઈ જશે અને મલાઈ બધી અલગ થઈ જશે. ઘી એમને નહીં બનાવવાનું અને એમને ખવાતોય નહીં. એમાં મહેનત લાગે, મહેનત. बात तो सही है. જો તમે ગોલ્ડની થેલી લાવતા હોય ને તો એનો ઉપયોગ કરવો આવી રીતે. ठीक है समझ गया. જો આ પાણી અલગ થઈ ગયું અને આ મલાઈ અલગ થઈ ગઈ, જોયું? આવી રીતે હજુ 2-3 વાર આવી રીતે ધોવાશે મલાઈ અને પાણી. મલાઈ આ જ પાણી લેવાનું, ફ્રીજનું ઠંડુ જ પાણી. જો આવી રીતે આ પાણી અને આ મલાઈ, આવી રીતે આ પાણી અલગ થશે, આ મલાઈ અલગ આખી થઈ જશે. આવી રીતે જ જોઈ લો. પછી આવી રીતે આ 2 બાટલ પૂરા કરીને ધોવાના છે ઠંડા પાણીથી, અને પછી અહીંયા ગેસ પર સ્લોમાં મૂકી દેવાના, મીડિયમ ફ્લેમ પર. મેં તમને બતાવીશ. જો 2-3 વાર આ પાણીથી ધોઈ કાઢ્યું છે. એક આખો પેલો બોટલ અને એક આ બોટલ, 2 પાણીથી ધોઈ કાઢ્યું મેં, બરાબર. જો એકદમ ચોખ્ખી થઈ ગઈ છે મલાઈ, એકદમ ક્લીન. જો આ ધોયું હતું એ પાણી છે. 2-3 વાર આ વલોણીથી વલાવતું જવાનું અને ધોતું જવાનું. शाबाश बेटा, बहुत बढ़िया. જો આટલું થઈ ગયું છે પ્રોસેસ. બસ હવે બનવાની તૈયારી જ છે. હવે જો આ મલાઈ હતી, એ મલાઈમાંથી આ બધું ઘી ધીરે ધીરે છૂટું પડે છે. જો ફાઇનલી આપણું આ ઘી બનીને રેડી છે. હવે હું આ ડોલકામાં કાઢી લઉં છું, પછી ઠરી જશે એટલે હું તમને ફરી બતાવીશ. મસ્ત થઈ જશે, ઘરનું શુદ્ધ ઘી. मजा आया. જો ઘી બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, જોઈ લો. જો કમ્પ્લીટ થઈ ગયું છે. જો આજે રવિવાર છે, સાંજના વાગ્યા છે 5:30 અને હું તમને બતાવું હું કરું છું. જો મારે આ સાડીનું કામ ચાલે છે. આ પ્રસાદ લઈને આવ્યો છે, બરાબર. અને કાયરો અને વિશાલ બતાવું તમને. જો આ બંને છે ને, શાંતિની જિંદગી છે. જો कौन है ये लोग? આ સાંજનો
નજારો. હવે હમણાં મેલડીમાં જઈશું પગે લાગવા બહાર. તો આ સાડીનું એક પોટલું પડ્યું છે, એ કરવાની બાકી છે હજુ તો મારે, એ કરવાનું છે. હવે ચાલો હવે અમે મૂકીશું ચા, પીશું ચા, આદુવાળી ચા. ચા 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 ચા. શિવરાત્રીનો ઉપવાસ કોણ કોણ કરે છે મને કહેજો બધા કમેન્ટમાં. જો આ પ્રસાદ લઈને આવી ગયો છે. વાતો હારી કરતા આવડે છે ને. હવે ચા બનાવવાનું ચાલુ. ચા બનાવીને પછી આ બંનેને ઉઠાડીએ આપણાને એવું કે રવિવાર છે રજા. હું રજા, કામ કામ ને કામ જ. સવારે ખાધી છે બપોરે સૂકી ભાજી, અત્યારે ફરાળી ચેવડો, સાંજે મૂળિયો અને સાબુદાણાની ખીર. જોયું, ઉપવાસ કરીએ ને તો બી આટલું જોઈએ. તો ક્યાં નાચો ભાઈ. સાંજના વાગી ગયા છે 7 અને અમે જઈએ છીએ મંદિરે. ગામ ગજેરા સર્કલ મેલડીમાના મંદિર પાસે પહોંચી ગયા છે. માતાજીની આરતી ચાલે છે. હવે અમે પાછા કરમનાથ મહાદેવના મંદિરે જઈએ છીએ પાછા. અને અમારા બાજુવાળા અમે આવી ગયા છે કરમનાથ મહાદેવ સુરત પગે લાગવા માટે. હર હર મહાદેવ. ચાલો હવે અમે આગળ હાલતા જ આવી છીએ. ઈ કે અહીંયા તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. હવે આગળ જાવી તમે આગળ જોતા. હવે હાલતા જઈ રહ્યા છે. પાછળ અમારા બાજુવાળા આવી રહ્યા છે. તમને બધાને અમને મળાવું. તમે જોઈ શકો છો આયા અમારા બાજુવાળા આવી રહ્યા છે. બહુ ભીડ છે, બહુ બાપા. અમે લોકો મંદિરે પહોંચી ગયા છે. આ લાંબી લાઈનમાં ઊભા છે. નંબર આવે એટલે અમે લોકો દર્શન કરીએ એટલે તમને બતાવીએ. ભાંગ બી મળી ગઈ અમને આજે. હવે અમે ભાંગ બી પીશું હે ને. તું અને એક મારી. દર્શન કરીને મેલડીમાના મંદિરેથી અમે આવી ગયા છે ઘરે. અમે મેલડીમાના મંદિરે જઈને ઘરે આવી ગયા છે. અને આજે ચાલે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આજે. ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ જોવાની બહુ મજા આવે મને તો. ખાઓ માં કસમ. જો આઈને તૈયારીમાં પહેલા જ ટીવી ચાલુ કરીને મેચ જોવા બેસી ગયા છે. જો આ બંને પ્રસાદ માટે લડે છે. ये क्या तमाशा लगा रखा है तूने. વિશાલ જોશે મેચ, આપણે કરીશું સાડીઓ. નો કોમ્પ્રોમાઇઝ. કામ ઇઝ કામ. અમે કરીશું સાડી, વિશાલ જોશે મેચ. મેચ તો મને બી બહુ ગમે, ઇન્ડિયા પાકિસ્તાનની હોય તો. અને હજુ આ એક પોટલું છે. આ હોમવર્ક કરવા બેસશે. આ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ઇન્ડિયા જીતી ગઈ. મજા આવી. મને પણ મજા આવી જોરદાર. મને પણ બહુ ગમે. મને તો ખબર જ હતી ઇન્ડિયા જ જીતશે.
कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है। કન્ફર્મ. ચલો બાય, ગુડ નાઇટ, જય અંબે. મળીએ કાલે બીજા બ્લોગમાં.